ધોરણ 5 ચેપ્ટર નંબર 5 તે સરખું દેખાય છે. આ ચેપ્ટરની અંદર આપણે સરખી દેખાતી વસ્તુઓ વિશેની માહિતી મેળવવાની છે. હવે આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે સરખી દેખાય છે, એનું આપણે અવલોકન કરીશું. હવે અમુક જો એની અંદર વાત કરીએ તો આપણા ઘરની અંદર જો આપણે આખા ગ્લાસનો એક સેટ લાવીએ, સેમ ટુ સેમ ગ્લાસનો એક સેટ લાવીશું તો એ આખો સેટ કેવો દેખાશે? દરેક ગ્લાસનો એક સમાન દેખાશે. દરેક ગ્લાસ કેવા દેખાશે? એક સરખા દેખાશે. કપ રકાબીનો સેટ લાવીશું તો એની અંદર બધી જ કપ રકાબી પણ કેવી દેખાશે? એક સમાન દેખાશે. એવી રીતે આપણે જો જુડવા કોઈ વ્યક્તિઓનું ઉદાહરણ લઈએ તો બે જુડવા વ્યક્તિઓ પણ કેવી દેખાય છે? આપણને એક સરખી દેખાય છે. હું અહીંયા તમને બે નોટો બતાવું છું. હવે એ નોટોની અંદર તમે જોશો કે બંને નોટો જે છે એમની સાઈઝ કેવી છે? સરખી છે. જો એક આ નોટ છે અને બીજી એની ઉપર જ મેં મૂકી એ બીજી નોટ છે. તો આજે બેઉ નોટો કેવી છે? સરખી છે. બંનેની સાઈઝ કેવી છે? સરખી છે. જો આપણને પૂછવામાં આવે કે બેઉ નોટોની સાઈઝ કેવી છે તો આપણે શું કહીશું એને? કે બંને નોટોની સાઈઝ કેવી છે? સરખી છે. તો આપણે કહી શકીએ કે તે સરખી દેખાય છે. પણ એ શામાં સરખી દેખાય છે એમ પૂછવામાં આવે તો આપણે શું જવાબ આપીશું? કે એ એના આકારની અંદર સરખી દેખાય છે. બાકી નોટની ઉપર જે ચિત્ર દોરવામાં આવ્યું છે એના વિશે જો પૂછવામાં આવે તમને કે શું એ સરખું છે તો આપણે શું કહીશું? ના. નોટ ઉપરના જે ચિત્રો છે એ બંને કેવા છે? એક નોટની ઉપર આ પ્રકારનું ચિત્ર દોરેલું છે, બીજી નોટની ઉપર એક આ પ્રકારનું ચિત્ર દોરેલું છે. એટલે બંને નોટ ઉપરના ચિત્રની જો સરખામણી કરવામાં આવે તો એ કેવી છે? અલગ અલગ છે. બંને નોટોના ચિત્ર કેવા છે? અલગ અલગ છે. તો અહીં આપણે એ જ શીખવાનું છે કે શું કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં સરખી દેખાય છે. હવે તો હું આ નોટની સરખામણી આ એક બીજી મોટી નોટની સાથે કરીશ તો એ કેવી છે? અલગ અલગ છે. બંને નોટો કેવી છે? અલગ અલગ છે. અલગ અલગ દેખાય છે. એ સાઈઝમાં પણ કેવી છે? અલગ છે. એક જે છે તમે જોશો એક છે એ લાંબી છે અને એક છે કેવી છે? ટૂંકી છે. તો એ શું છે? બંનેમાં સમાનતા રહેલી નથી. બંને નોટબુકો સમાન છે નહીં. હવે તે સરખું દેખાય છે. આપણે અહીંયા અમુક વસ્તુ જે સરખી દેખાય છે પણ એ કેટલા પ્રમાણમાં સરખી છે એની માહિતી મેળવી. અને અમુક વસ્તુ એવી છે કે જે આકાર, કદ, રંગ, રૂપ બધામાં એક સમાન જ છે. એવું પણ આપણે જોઈશું કે એ આકાર, રંગ, રૂપમાં પણ જે સમાન છે એ ટોટલી સરખી દેખાય છે. પણ જે આકાર અને રંગરૂપમાં સમાન નથી એ કેવી છે? સરખી અંશતઃ સરખી છે કે વધારે પ્રમાણમાં સરખી છે નહીં. એના અમુક જ ભાગો જે છે એ સરખા દેખાય છે. અહીં આપણે ખ્યાલ મેળવીશું તે સરખું દેખાય છે. તે સરખું દેખાય છે પ્રકરણમાં આપણે પ્રતિબિંબ વિશે અભ્યાસ કરીશું. આપણે સૌપ્રથમ કોનો અભ્યાસ કરીશું આ પાઠની અંદર? પ્રકરણની અંદર પ્રતિબિંબનો. પ્રતિબિંબ વિશે તો બધા જ આપણે અવગત જ છીએ કે પ્રતિબિંબ કોને કહેવામાં આવે છે.
પ્રતિબિંબ, પડછાયો આપણી જેમ જ સેમ ટુ સેમ વસ્તુ દેખાય. સેમ ટુ સેમ વસ્તુ જો આપણે જોવી હોય તો આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તમે કહેશો અરીસાનો. તમારે તમારા જેવું જ બીજું પ્રતિબિંબ જોવું હોય તો તમે કોનો ઉપયોગ કરશો? અરીસા. તમે અરીસામાં જ પોતાનો ફેસ જોશો તો તમને તમારા જેવી જ વ્યક્તિ સામે ઊભેલી દેખાશે. એ શું છે? તમારું પ્રતિબિંબ છે. હવે આપણે પડછાયાનું એવી રીતે ઉદાહરણ લઈએ. ધારો કે આપણે અંધારાની અંદર રાત્રિના સમયમાં જ્યારે ચાલવા માટે જઈએ છીએ ત્યારે કે ક્યાંક લાઈટ જતી રહે ઘરમાં અને પછી આપણે દીવો લગાડીએ કે ટોર્ચનો ઉપયોગ કરીએ તો ત્યારે તમને દિવાલ ઉપર પોતાનો પડછાયો જોવા મળશે. તો એ પડછાયો કેવો છે? કાળો છે. તો શું તમે પડછાયા જેવા દેખાવ છો? એનો અર્થ શું થયો છે? શું એ પડછાયો તમારો સરખો છે? એ તમને જો એ જોવું હોય તો એ પડછાયાની અંદર તમને આકાર દેખાશે તમારો કે તમે કેટલી ઊંચાઈના છો. એ પડછાયો કદાચ તમારા કરતાં મોટો પણ હશે, જાડો પણ હશે, એવી રીતે. પણ આપણે અહીંયા પડછાયા કરતા પ્રતિબિંબ ઉપર વધારે જવાનું છે કે પ્રતિબિંબ છે આપણને આપણું સરખે સરખું જ મળવાનું છે. અરીસાનો ઉપયોગ કરીને આપણે પ્રતિબિંબ જોઈશું તો એ પ્રતિબિંબ આપણને સમાન જોવા મળશે. જ્યારે પડછાયો આપણને આપણા જેવો જ નહીં દેખાય. અમુક વખતે તમે થોડા આગળ જશો તો ક્યારેક પડછાયો કેવો થઈ જશે? મોટો થઈ જશે, ક્યારેક લાંબો થઈ જશે, ક્યારેક જાડો થઈ જશે. તમે જે રીતે જે જગ્યા ઉપર જશો તેવી રીતે તમારા પડછાયાનું જે વિવરણ છે આખું અલગ જ આવશે. હવે અહીંયા બીજી વાત છે, પ્રતિબિંબ એટલે શું? આગળનો પ્રશ્ન આપણો. તો પ્રતિબિંબ એટલે એક વસ્તુ જેવી જ બીજી વસ્તુ સામે દેખાય. આપણે હમણાં જ ચર્ચા કરી લીધી. આપણે આપણા જેવું જ પ્રતિબિંબ સામે જોવું હોય તો આપણે શું કરીશું? અરીસાની સામે જઈને ઊભા રહી જઈશું. તો સેમ ટુ સેમ આપણને આપણા જેવી જ વ્યક્તિ જોવા મળશે. દરેક પોતાનું પ્રતિબિંબ અરીસામાં જુઓ. દરેકે શું કરવાનું છે? પોતાનું પ્રતિબિંબ અરીસાની અંદર જોવાનું છે. એ વસ્તુ તો આપણે રોજ જ કરીએ છીએ, પણ પાઠ ભણતી વખતે આપણે આ વસ્તુ સ્પેશિયલી કરવાની છે કે શું દેખાય છે? હું અરીસામાં જોઉં છું તો મને શું દેખાય છે? તમને તો શું દેખાશે? તમને તમારા જેવી જ બીજી વ્યક્તિ અરીસામાં દેખાય છે. આપણને શું થાય છે? આપણા જેવી જ બીજી વ્યક્તિ અરીસામાં દેખાય છે. પછી આપણે અરીસામાં ઘણી વખત નાના છીએ, બરાબર છે, નાના બાળકો છો તો તમે અવળચંડા પણ કરો છો, બરાબર છે, જીભ બતાવો છો, પછી કંઈક આમ આકારો દોરશે હાથથી, પછી કંઈક આમ સિરિયલમાં જેવું બતાવે, પિક્ચરોમાં જેવું બતાવે એવી એક્ટરો જેવી એક્શનો કરશો અને પછી શું કરશો? જોશો કે હું કેવો દેખાઉં છું, હું એના જેવો દેખાઉં છું. તો તમે શું કરો છો? એનું પ્રતિબિંબ, તમારું જ પ્રતિબિંબ જુઓ છો એની અંદર અરીસામાં. તો તમે જે બી હાવભાવ કરશો એ પણ તમને તેની અંદર જોવા મળશે. તમે આંખો કાઢશો, તમારી આંખો કાઢેલી તમને એની અંદર જોવા મળશે અરીસાની અંદર. જો તમે જીભ બતાવશો તો જીભ બતાવેલી જોવા મળશે. તે જ પ્રમાણે આપણે શું કરવાનું છે આગળ? અમુક વસ્તુ, આકારો, ચિત્રો એ બધું લઈને આ બધી રમતો રમવાની છે. તમારે અમુક વસ્તુ લઈને જોવાની છે. તમારા ઘરમાં કોઈ બી વસ્તુ તમે લો અને અરીસામાં તમારે જોવાનું તે કેવી દેખાય છે. પછી અમુક પ્રકારના આકારો છે. એ આકારો તમને અરીસાની અંદર જોવો ત્યારે એ તમને કેવા દેખાય છે એ તમારે જોવાનું છે. આ બધી પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે. જે ચિત્રો છે, અમુક ચિત્ર
એ ચિત્ર લઈને પણ તમે આ રમત રમી શકો છો. હવે જો તમે કોઈ પણ વસ્તુની અંદર આ પ્રયોગ કરશો, આ પ્રવૃત્તિ કરશો, તો તમને શું દેખાશે? વસ્તુની અંદર જોવા મળશે અલગ અલગ રીત. હવે જો તમે કોઈ ચોપડીની અંદર લખેલા અક્ષરો જોશો તો શું થશે? એ અક્ષરો તમને કેવા દેખાશે? તમે કહેશો ઊંધા દેખાશે. તો તમારે હવે એ પ્રવૃત્તિ કરવાની છે કે તમને શું દરેકે દરેક અક્ષર ઊંધા દેખાય છે કે અમુક જ અક્ષરો ઊંધા દેખાય છે? તમારે એ વસ્તુનો ખ્યાલ લેવાનો છે કે કેટલા અક્ષરો મને ઊંધા દેખાય છે અને કેટલા અક્ષરો મને સીધા દેખાય છે. પછી છે આપણો આગળનો પોઈન્ટ કે અમુક આકારો તમને સરખા જ દેખાય છે પરંતુ અમુક આકારો ઊંધા દેખાશે. જેમ કે અંગ્રેજી મૂળાક્ષરો, મેં હમણાં જ વાત કરી તે રીતે કે આપણે જો અંગ્રેજી મૂળાક્ષરો લઈએ, જેમ કે એ કેપિટલ અક્ષર જે છે એ અંગ્રેજી મૂળાક્ષરનો પહેલો જ અક્ષર. તો હવે આપણે આ એને અરીસામાં એ કોઈ પણ નોટની ઉપર, કોઈ પણ નોટની અંદર તમે લખી લો, કાં તો કોઈ પુઠ્ઠા ઉપર લખી લો, તો શું થશે? એ જે છે કેપિટલ એ કેવો દેખાય છે? એના જેવો દેખાય છે. પછી તમે સી લેશો તો સી કેવો દેખાય છે? સી પણ તમને સેમ ટુ સેમ દેખાય છે અરીસાની અંદર. એનું પ્રતિબિંબ તમને એમને એમ જ મળે છે. જો તમે આઈ જોશો તો આઈ પણ કેવો દેખાશે? તમને એક સરખો દેખાશે. એવા હવે મેં તમને 3 ઉદાહરણ આપ્યા છે. બાકીના જે ઉદાહરણો છે આલ્ફાબેટ એ થી માંડીને ઝેડ સુધીમાં, એ તમારે જાતે જોવાના છે કે મને કયા અંગ્રેજી મૂળાક્ષરો સરખા દેખાય છે. એ તમારે જાતે પ્રવૃત્તિ કરીને અલગ કરવાના છે. પછી અમુક જે મૂળાક્ષરો જે છે એ શું દેખાય છે આપણને? અરીસામાં જોતા તેમના જે પ્રતિબિંબ છે એ સમાન નથી દેખાતા, પરંતુ શું દેખાય છે? ઊંધા દેખાય છે. તેવા જો પ્રતિબિંબ જો આપણે બી નું જો જોવામાં આવે, બી મૂળાક્ષરનું, અંગ્રેજી મૂળાક્ષર બી નું પ્રતિબિંબ, તો એ આપણને ઊંધું જોવા મળે છે. બી જે છે એ આપણને ઊંધો જોવા મળશે. કેવા પ્રકારનો જોવા મળશે આપણને? તો આપણને કંઈક આ રીતનું પ્રતિબિંબ જોવા મળશે અરીસાની અંદર. ઊંધો બી આપણને દેખાય છે. પછી જો તમે ડી જોશો તો ડી પણ કેવો દેખાશે? તમને ઊંધો દેખાશે. કેવો? આ પ્રકારનો. એ જ પ્રકારે આપણે બીજા બધા મૂળાક્ષરોની રમતો તમારે જાતે જ રમવાની છે. અને એની અંદર પછી તમને શું જોવા મળે છે એની આપણે ચર્ચા કરીશું. કયા મૂળાક્ષરો સરખા છે, કયા મૂળાક્ષરો આપણને અલગ રીતે જોવા મળે છે, એ બધું આપણે શીખીશું. હવે આગળનો પ્રશ્ન આપણો આવે છે મેઇન પોઈન્ટ કે નીચે આપેલા આકારોનું પ્રતિબિંબ દોરો. હવે તમે આ એક ચિત્ર જુઓ છો. આ ચિત્રની અંદર તમને એક તૂટક રેખા જોવા મળે છે. જુઓ, મેં તૂટક રેખા બનાવી છે. કેમ મેં આવી તૂટક રેખા બનાવી છે? એકદમ સીધી રેખા નથી બનાવી. એનું કારણ છે, તમારે શું કરવાનું છે? એ જે તૂટક રેખા છે એની ઉપર અરીસો જ મૂકવાનો છે. અરીસો એટલે કે કેવો અરીસો? જેની અંદર આપણે આરપાર જોઈ શકીએ. એટલે એ આપણે ધારો કે આજે તૂટક રેખાની ઉપર હું આરપાર જોઈ શકાય આ પ્રકારે હું અરીસો મૂકીશ, તો મને આ તૂટક રેખાની આ બાજુ પણ સેમ આ જ પ્રકારનું પ્રતિબિંબ મને દેખાવું જોઈએ. અને પછી તમને કેવા પ્રકારનું પ્રતિબિંબ જોવા મળે છે એ તમારે અહીંયા તૂટક રેખાની બાજુમાં દોરવાનું છે. અહીંયા મારો આકાર એકદમ ક્લિયર છે.
તો મને તૂટક રેખાની જમણી બાજુ પણ એના સેમ એના જેવું જ મને પ્રતિબિંબ મળશે. તો હું એને આ પ્રકારે સેમ એ જ પ્રકારે હું અહીંયા આકાર દોરી શકું છું. સેમ મને એ જ પ્રકારનું પ્રતિબિંબ જોવા મળશે. આપણે એ જ પ્રકારે બીજું ઉદાહરણ લઈએ. બીજો એક અહીંયા આકાર આપ્યો છે. હવે આ આકારની અંદર તૂટક રેખાની પેલી બાજુ પણ મને આ જ પ્રકારનું પ્રતિબિંબ જોવા મળશે. જે આકારો એકદમ ક્લિયર છે, જે એકદમ વ્યવસ્થિત અને સમાન દેખાય છે, એનું મને પ્રતિબિંબ એ જ પ્રકારનું જોવા મળે છે. પછી આપણે ઉદાહરણ આગળનું લઈએ, સી જોઈએ. હવે આની અંદર તમને તૂટક રેખા આપી છે અને કંઈક આ રીતે ચિત્ર આપ્યું છે. એ તમારે પૂર્ણ કરવાનું છે. હવે એની અંદર બે સી આકાર દેખાય છે, એક નાનો અને એક મોટો. એને આપણે આ રીતે પૂર્ણ કરીશું. પછી આગળ ડીમાં તમને દેખાય છે કે અડધું પતંગિયું મેડમે દોર્યું છે ને અડધું તો દોર્યું નથી. હવે અડધું તમારે પૂર્ણ કરવાનું છે. આ જે તૂટક રેખા છે એની જમણી બાજુ તમારે સેમ એ જ પ્રકારનું પતંગિયું એટલે સેમ એ જ પ્રકારનો આકાર દોરીને પતંગિયાની રચનાને પૂર્ણ કરવાની છે. હું અહીંયા તૂટક રેખાની આ બાજુ આવી રીતે આકાર દોરીશ. જે સેમ છે એ જ પ્રકારે આપણે અહીંયા દોરવાનું છે. સેમ આકાર એને આપવાનો છે. આ પ્રકારે આપણું પતંગિયું આખું તૈયાર થઈ ગયું. આગળ છે ઈ. આમાં આપણને બે આકારો આપ્યા છે, એને પણ આપણે આ રીતે જોઈન્ટ કરી દઈશું તૂટક રેખાની આ બાજુ. તો હવે આ જે બધા આકારો આપણે જોયા કે તૂટક રેખાની જમણી બાજુ બી આપણે આકારો દોર્યા, તો કેવા છે? એ સરખા દેખાય છે આપણને. હું આ જ વસ્તુ અરીસાની સામે મૂકીને જોઈશ તો મને શું દેખાશે? સેમ ટુ સેમ મને આ જ આકાર અરીસાની સામે મૂકીને જોવા મળશે. તમે બધા જ ચિત્રોને પૂર્ણ કરી લેજો અને પછી અરીસામાં જોશો તો તમને આ આંકડો જોવા મળશે સરખા જ. હવે નીચેની આકૃતિ છે, એમાં કોઈક પાંદડા આકારની રચના આપી છે, આપણને પૂર્ણ કરવાની છે. આને આપણે ફ્રીહેન્ડ ચિત્ર પણ કહીએ છીએ. ફ્રીહેન્ડ ચિત્રમાં શું હોય છે કે તમે એક તૂટક રેખા દોરો છો અને એની એક બાજુનું ચિત્ર તમે કરો છો. પહેલા તો નોટબુકનું પેજ વાળી દો છો. નોટબુકનું પેજ વાળ્યા પછી જ્યાંથી નોટબુકનું પાનું વળે છે ત્યાં તમે એક તૂટક રેખા બનાવી દો છો. અને તૂટક રેખાની ડાબી બાજુ જે પ્રકારનું ચિત્ર દોરો એ જ પ્રકારનું ચિત્ર તમે ડાબી બાજુ દોરો છો. એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. આગળ આપણને કંઈક હાર્ટ આકારનું ચિત્ર દેખાય છે, એ આપણે અહીંયા તૂટક રેખાની આ બાજુ દોરીશું તો એ કેવું દેખાશે? આ પ્રકારે. પછી છે પત્તાની અંદર નું જે ચિત્ર છે એ અહીંયા એક આપ્યું છે આપણને આ પ્રકારે. હવે આગળનું ચિત્ર છે ઘર જેવું છે, એને આપણે પૂર્ણ કરીશું. આ પ્રકારે આ રીતે તૂટક રેખાની બાજુના બધા જ ચિત્રો આપણે આ રીતે પૂર્ણ કરવાના રહેશે.